બિલખાથી વળતા આવતો હતો રસ્તામાં એક્સિડન્ટ થઈ ગયું પછી તો દાદાને 108 માં ભરીને લઈ ગયા ના તો ક્યાંય ગયા હોય ને હકડી ના નો બે જય દ્વારકાધીશ અને જય માતાજી સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં હમણાં આપણા વ્લોગ બહુ એકત્ર આવે છે આપને મજા નથી એટલે તમે અવાજે સાંભળી શકો છો ને સવારના 10 વાગી ગયા ને રજેશભાઈ ને વેદનભાઈ આવી ગયા ને હવે મેનાણી લઈને જવાનું છે બિલખા પણ મેનાણીમાં પેટ્રોલ તો નાખવું પડશે ને એટલે પેટ્રોલ નખાવા આવી ગયા પેલા પેટ્રોલ નો કાંટો બહુ ઉપર આવી ગયો છે કીધું જરીકા પત્તા બોલ અત્યારે તો અમારે બિલખા જવું છે પેલા ભાઈ પછી તો ડાકુની જેમ મોઢે રૂમાલ બાંધી નીકળી ગયા સીધા બિલખા પછી ફાઇનલી પહોંચી ગયા બિલખા રજેશભાઈના માતાજીના મઢે પેલા તો અંદર આવીને આ કૂતરા પાઈ ગયો તો ઈ મારાથી બીને આગું ભાગતું હતું કેમ બીવે છે એ તો મને નથી ખબર હવે હજી તો માતાજીને દર્શન કરીને બહાર નીકળ્યા તો ભૂખો થઈ ગયો એટલી વારમાં પડીકા દાબવા મળ્યો પછી તો બિલખાથી નીકળી ગયા ડાયરેક્ટ વિસાવદરના ખંભાળી હવા પુરાવા ઉભા રહી ગયા ન્યા પડીકા દાબવાના ચાલુ કર્યા ભણિયા વૈટાને એક્સિડન્ટ થઈ ગયું દાદાએ ગાડી સ્લીપ મારવી દીધી દાદાને બહુ સારું વાગી ગયું ને લોહી જાજુ નીકળી ગયું ને કપડાએ ફાટી ગયા હતા દાદાને લોહી બંધ ન થતું એટલે તાત્કાલિક 108 માં નાખીને લઈ ગયા પછી તો આપણી વાડી રસ્તામાં જ આવે છે એટલે આપણે વાડી આટો મારવા ઉભા રહી ગયા ના જો કઈક નવીન જોયું નથી ને હળી કરવાનું ચાલુ કર્યું નથી આજે તો કોઈ ઘરે નથી એટલે ભેળ બનાવીને ખાવાની છે પછી તો ફૂલ મસ્ત ને તીખામ તીખી ભેળ બની ગઈ છે ને હવે બાકાજીકી બોલવાની છે રોંઢે એક કામ હતું એટલે નગરપાલિકા આવી ગયા પણ આપણું કામ તો બહારથી પતી ગયું દિવસ આતમમાં આવ્યો છે ને રુદ્રની દુકાને આવી ગયા આપણે પછી તો નીકળી ગયા આપણે ઘર બાજુ આજનો મિની વ્લોગ થઈ ગયો પૂરો આવો ડેલી ના મોર મિની વ્લોગ જોવા માટે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ ફોલો કરી નાખો જય દ્વારકાધીશ અને જય માતાજી।